બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે પરંપરાગત રીતે હોળી દહનનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ વર્ષે ગ્રહણના કારણે નક્ષત્ર અને ગ્રહ દશાને ધ્યાનમાં રાખીને હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં દરેક નાના મોટા વિસ્તારો અને સોસાયટીઓમાં હોળી દહનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। શહેરના મુખ્ય ચોકથી લઈને છેવાડાના વિસ્તારો સુધી લાકડા અને છાણાની હોળી તૈયાર કરવામાં આવી હતી। માત્ર શહેર જ નહીં પણ આસપાસના ગામડાઓમાં પણ ગ્રામજનોએ ઉત્સાહભેર હોળી પ્રગટાવી હતી। આ વર્ષે હોળીના તહેવાર ઉપર ચંદ્રગ્રહણ અને ભદ્રાકાળ જેવી ખગોળીય સ્થિતિઓના કારણે મુહૂર્તમાં ફેરફાર જોવા મળ્યો હતો। જ્યોતિષ શાસ્ત્ર મુજબ પડતર દિવસ અને સૂતક જેવી અસરોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે હોળી દહન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ભક્તોએ મુહૂર્ત સાચવીને અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક સમાન હોળી પ્રગટાવી હતી। હોળી દહન દરમિયાન અનોખો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। હોળી દહનના કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહિલાઓએ હોળી માતાની પૂજા અર્ચના કરી કુમકુમ તિલક લગાવી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ હોળીની આસપાસ પરિક્રમા કરી હતી। ધાણી ખજૂર અને શ્રીફળ હોળીમાં હોમીને લોકોએ પરંપરા મુજબ ધન્યતા અનુભવી હતી।